નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ એકમ કસોટી ધોરણ 12 સાયન્સ વિષય ગણિતનું સોલ્યુશન. તેમાં સેક્શન એ નીચે આપેલા પ્રશ્નોનો માંગ્યા મુજબ ઉત્તર લખો. જો ગોલકની ત્રિજ્યા 3 સેન્ટીમીટર અને તેનું ઘનફળ પાઈ સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડના દરે વધે તો તેની ત્રિજ્યાનો વૃદ્ધિ દર મેળવો. વિદ્યાર્થી મિત્રો, ઘનફળનું સૂત્ર થાય 4/3 પાઈ આર ક્યુબ. તેનું સમયની સાપેક્ષે વિકલન કરો માટે dv બાય dt બરાબર થાય 4 પાઈ આર સ્ક્વેર dr બાય dt, જેમાં dv બાય dt આપણને આપેલું છે પાઈ અને ત્રિજ્યા r બરાબર લેવાની છે 3, અને માટે આપણને આન્સર મળશે dr બાય dt ઇઝ ઇક્વલ્સ ટુ 1/36 સેન્ટીમીટર પર સેકન્ડ, એટલે કે ઓપ્શન એ સાચો આન્સર થશે. આગળનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો, કે 2 મીટર ઊંચો એક માણસ 4 મીટર પર મિનિટના દરે પ્રકાશના સ્ત્રોતથી અચળ ઝડપે દૂર જઈ રહ્યો છે. પ્રકાશના સ્ત્રોતની જમીનથી ઊંચાઈ 6 મીટર છે, તો પડછાયાની લંબાઈના વધવાનો દર ખાલી જગ્યા મીટર પર મિનિટ થશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે CD છે તે માણસ છે અને AF છે તે પ્રકાશનો સ્ત્રોત છે. તો હવે CD જો માણસ હોય વિદ્યાર્થી મિત્રો, તો 6 માંથી આપણે 2 ને બાદ કરીએ એટલે કે 4 મીટર થાય, એટલે કે AB બરાબર આપણું થશે 4 મીટર. હવે વિદ્યાર્થી મિત્રો, આ ત્રિકોણ ACB અને ત્રિકોણ CED આ બંને એકરૂપ ત્રિકોણ છે, અને માટે આપણે લખી શકીએ AB ના છેદમાં BC બરાબર CD ના છેદમાં ED, અથવા તો તમે tan થીટા બરાબર શું થાય, સામેની બાજુના છેદમાં પાસેની બાજુ, અને અહીંયા આ થીટા છે તે બંનેમાં કેવા થવાના છે, સરખા થવાના છે. ઇન શોર્ટ, AB ના છેદમાં BC બરાબર CD ના છેદમાં ED. હવે AB શું છે તો કે ભાઈ 4 મીટર, 6 માઇનસ 2 એટલે કે 4 મીટર ના છેદમાં BC. BC એટલે કે માણસ છે તે પ્રકાશના સ્ત્રોતથી કેટલો દૂર છે તે અંતર છે, અને તે છે આપણું x ઇઝ ઇક્વલ્સ ટુ CD છે આપણી માણસની ઊંચાઈ 2 ના છેદમાં ED, એટલે કે તેના પડછાયાની લંબાઈ એટલે કે y. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને પાસે x અને y વચ્ચેનું એક રિલેશન મળશે, x ઇઝ ઇક્વલ્સ ટુ 2y. બંનેનું આપણે બંને બાજુ સમયની સાપેક્ષે વિકલન કરીશું, માટે dx બાય dt ઇઝ ઇક્વલ્સ ટુ 2 dy બાય dt મળે. હવે માણસ છે એ પ્રકાશના સ્ત્રોતથી 4 મીટર પર મિનિટના દરે દૂર જઈ રહ્યો છે, માટે dx બાય dt બરાબર 4 લઈ લો, અને dy બાય dt એટલે કે તેના પડછાયાની લંબાઈના વધવાનો દર છે તે આપણને મળશે 2 મીટર પર મિનિટ, એટલે કે ઓપ્શન બી છે તે સાચો જવાબ થશે. ચાલો નંબર 3 જોઈએ કે ભાઈ f of x ઇઝ ઇક્વલ્સ ટુ x log x નું ન્યૂનતમ મૂલ્ય શોધો. તો ન્યૂનતમ મૂલ્ય ખાલી જગ્યા છે ભાઈ, તો એના માટે આપણે પ્રથમ ડેરિવેટિવ ટેસ્ટ અથવા તો દ્વિતીય ડેરિવેટિવ ટેસ્ટ એટલે કે પ્રથમ વિકલિત કસોટી અથવા દ્વિતીય વિકલિત કસોટી પરથી આપણને ખબર પડશે કે ભાઈ આ વિધેયને ક્યાં મહત્તમ છે અથવા ક્યાં ન્યૂનતમ છે. માટે પહેલા આપણે f ડેશ x ફાઇન્ડ કરી લઈએ. પહેલું એમનેમ બીજાનું વિકલન વત્તા બીજું એમનેમ પહેલાનું વિકલન, એટલે કે 1 પ્લસ log x. હવે આપણે નિર્ણાયક બિંદુ મેળવવા માટે f ડેશ ઓફ x બરાબર 0 લઈ લઈએ, અને માટે x બરાબર e રેઝ ટુ -1 આપણું નિર્ણાયક બિંદુ થાય. હવે આ નિર્ણાયક બિંદુ આગળ વિધેયને મહત્તમ છે કે ન્યૂનતમ તે ચેક કરવા માટે આપણે દ્વિતીય વિકલિત કસોટીનો ઉપયોગ કરવો છે. માટે આપણું જે f ડેશ x છે તેનું ફરી પાછું x ની સાપેક્ષે વિકલન કરીએ, માટે આપણને f ડબલ ડેશ ઓફ x બરાબર મળે 1/x, અને x ની જગ્યાએ આપણે e રેઝ ટુ -1 મૂકીએ એટલે કે આપણને મળે e, અને જે ગ્રેટર ધેન 0 છે, અને માટે દ્વિતીય વિકલિત કસોટી પરથી f ને x ઇઝ ઇક્વલ્સ ટુ e રેઝ ટુ -1 આગળ ન્યૂનતમ મૂલ્ય છે. અને ન્યૂનતમ મૂલ્ય કેટલું થશે તો કે ભાઈ x બરાબર હવે e રેઝ ટુ 1 લઈ લો, e રેઝ ટુ -1 લઈ લો, અને સાદુરૂપ આપો, માટે આપણને આન્સર મળશે વિદ્યાર્થી મિત્રો -1/e. ઓપ્શન ડી છે તે સાચો આન્સર થશે. ચાલો MCQ નંબર 4, એક વસ્તુના x એકમના વેચાણથી મળતી કુલ આવક રૂપિયામાં આપણને એક વિધેય દ્વારા મળે છે, અને વિધેય છે r of x ઇઝ ઇક્વલ્સ ટુ 3x² પ્લસ 36x પ્લસ 5. જ્યારે x બરાબર 15 હોય ત્યારે થતી સીમાંત આવક એટલે કે માર્જિનલ કોસ્ટ આપણે ફાઇન્ડ કરવાની છે, માર્જિનલ રેવન્યુ આપણે ફાઇન્ડ કરવાની છે. તો આનું r ડેશ ઓફ x આપણે મેળવી લઈએ, બરાબર. એક તો ઇઝી છે, આવા પ્રકારના પ્રશ્નો આપણે સ્વાધ્યાયમાં સોલ્વ કર્યા છે. આનું વિકલિત મેળવી લો 6x પ્લસ 36, એમાં x બરાબર 15 લઈ લો, એટલે આપણને આન્સર મળશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન ડી 126 રૂપીસ. ચાલો 5મા નંબરનો પ્રશ્ન જો e રેઝ ટુ 7x પ્લસ log x dx. તો e રેઝ ટુ 7x log x છે વિદ્યાર્થી મિત્રો, તો e રેઝ ટુ a પ્લસ b હોય તો એને શું લખી શકાય, e રેઝ ટુ a ઇન્ટુ e રેઝ ટુ b. માટે e રેઝ ટુ 7x ઇન્ટુ e રેઝ ટુ log x, પણ e રેઝ ટુ log x છે એ તો x ને બરાબર થાય, માટે x ઇન્ટિગ્રેશન ઓફ, અને એટલે કે આપણને મળશે x e રેઝ ટુ 7x dx. હવે આપણે ખંડશઃ સંકલનની રીતે આનું સંકલન કરી નાખીએ, એટલે કે આપણને જવાબ છે તે વિદ્યાર્થી મિત્રો શું મળશે, ડી e રેઝ ટુ 7x upon 49 ઇન્ટુ 7x minus 1. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ તો કે ભાઈ dx upon x plus under root x dx is equals to blank plus c. તો
છેદમાંથી આપણે અંડર રૂટ એક્સ છે તેને કોમન લઈ લઈએ તો શું થાય? અંડર રૂટ એક્સ કોમન લે તો અંડર રૂટ એક્સ પ્લસ 1 વધે. હવે અંડર રૂટ એક્સ પ્લસ 1 બરાબર આપણે ટી લઈ લઈએ અને એનું વિકલન કરીએ તો શું થાય? 1/2 અંડર રૂટ એક્સ ડીએક્સ ઇઝ ઇક્વલ્સ ટુ ડીટી. અને માટે આપણું જે સંકલન છે હવે તે ટીના સ્વરૂપમાં શું થઈ જાય? તો કે ભાઈ 2dt ના છેદમાં ટી અને 1/t નું સંકલન થાય log mod of t. હવે t ની પાછી વેલ્યુ મૂકી દો એટલે કે આપણો આન્સર આવશે 2 log mod of 1 પ્લસ અંડર રૂટ એક્સ પ્લસ સી, એટલે કે ઓપ્શન સી છે તો આપણો સાચો આન્સર થશે. ચાલો પછીનો પ્રશ્ન જો, પ્રશ્ન નંબર 7, ઇન્ટિગ્રેશન ઓફ -1 to 1 mod of 1 - x dx. હવે વિદ્યાર્થી મિત્રો જો અહીંયા તમારું 1 - x છે તે 0 ક્યારે થશે? તો કે ભાઈ 1 આગળ થશે. એટલે કે હું જ્યારે x ની કિંમત છે તે 1 કરતાં નાની લઈશ, x ની કિંમત 1 કરતાં નાની લઈશ તો વિદ્યાર્થી મિત્રો શું થવાનું છે કે મારું 1 - x છે તો ઓલવેઝ પોઝિટિવ જ થવાનું છે. બરાબર, એટલે કે અહીંયા આપણી પાસે x લેસ ધેન 1 હોય ત્યારે મોડ ઓફ 1 - x છે તે શું થાય? તો કે ભાઈ 1 - x જ થાય. અને માટે આપણું ઇન્ટિગ્રેશન છે તે શું થઈ જાય? -1 to 1 1 - x dx. અને હવે આ તો એકદમ ઇઝી પ્રશ્ન છે, x - x²/2. અને હવે આની અંદર તમે લિમિટ મૂકી દો, અપર લિમિટ અને લોઅર લિમિટ, અને સાદુરૂપ આપી દો. માટે આપણને આન્સર મળશે વિદ્યાર્થી મિત્રો 2. ઓપ્શન બી છે તો આપણો સાચો જવાબ થશે. ચલો પછીનો પ્રશ્ન જો, 8મો નંબર. તો e⁻x 1 + x upon cos² e⁻x into x dx. તો હવે અહીંયા જો નડતરરૂપ વસ્તુ કઈ છે વિદ્યાર્થી મિત્રો? તો કે ભાઈ e⁻x x છે. તો e⁻x x બરાબર આપણે t ધારી લઈએ અને એનું જ્યારે વિકલન કરશો વિદ્યાર્થી મિત્રો તો આપણી પાસે અંશમાં જે વસ્તુ આપેલી છે ને તે તમારું વિકલિત થશે. એટલે કે e⁻x x + 1 dx બરાબર dt થઈ જશે. અને 1/cos² બરાબર શું થાય? તો કે ભાઈ sec² થાય. માટે sec² t dt. અને sec² t નું સંકલન શું થાય? તો કે ભાઈ tan t. અને માટે tan t + c, અને tan t બરાબર આપણે લીધેલું છે x e⁻x, એટલે કે આ ઓપ્શન બી છે તો આપણો સાચો જવાબ થશે. 9મા નંબરનો પ્રશ્ન જોઈએ. તો આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે ભાઈ સંકલિત એ પ્રતિવિકલિત છે. બરાબર છે. માટે અહીંયા આપણને આપેલું છે ઇન્ટિગ્રેશન f(x) dx ઇઝ ઇક્વલ્સ ટુ 2 log x રેઝ ટુ 7/2/7 પ્લસ c. એટલે કે બંને બાજુ આપણે જો વિકલન કરી નાખીએ તો સંકલન અને વિકલન બંને એકબીજાની વિરોધી પ્રક્રિયાઓ છે, માટે કેન્સલ થઈ જાય. એટલે કે ડાબી બાજુ આપણી પાસે થઈ જાય f(x) અને જમણી બાજુ આપણી પાસે જે વિધેય છે તેનું વિકલન કરીએ, ઘાત આગળ ઘાતમાંથી એક બાદ, અને અહીંયા આપણે સાંકળનો નિયમ વાપરવો પડશે. એટલે કે log x નું ફરી પાછું આપણે x ની સાપેક્ષે વિકલન કરવું પડશે. એટલે કે ફાઇનલી આપણને મળશે log x ની 5/2 ના છેદમાં x. એટલે કે ઓપ્શન ડી છે તે આપણો સાચો જવાબ થશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું પાર્ટ બી, કે જેની અંદર સેક્શન એ નીચેના પ્રશ્નોના અતિ સંક્ષિપ્તમાં જવાબ લખો અને દરેક પ્રશ્નનો 2 ગુણ છે. તો ભાઈ એક સમઘનનું કદ છે તે 9 અહીંયા સેન્ટીમીટર/સેકન્ડ આપેલું છે, પણ સેન્ટીમીટર ક્યુબ/સેકન્ડ થશે, કારણ કે કદ છે તેનો એકમ શું થાય? સેન્ટીમીટર ક્યુબ થાય. હવે તેના ઘનના ધારની લંબાઈ 10 સેન્ટીમીટર હોય ત્યારે તેના પૃષ્ઠફળના વધવાનો દર શોધો. હવે આપણે જાણીએ છીએ કે ભાઈ સમઘનનું ઘનફળ છે તે કયા સૂત્ર દ્વારા મપાય? તો L3. બંને બાજુ વિકલન કરી નાખો સમયની સાપેક્ષે. dv/dt બરાબર 3L² dl/dt. બરાબર. હવે dv/dt આપણને આપેલું છે 9. સાદું રૂપ આપો એટલે કે dl/dt આપણને શું મળે? 3/L². પણ આપણે પૃષ્ઠફળ ક્યારે જોઈએ છીએ? તો કે ભાઈ જ્યારે L બરાબર 10 સેન્ટીમીટર હોય ત્યારે. માટે dl/dt માં L બરાબર 10 લઈ લો એટલે કે 3/100 મળે. હવે સમઘનનું પૃષ્ઠફળ છે અને ભાઈ 6 સપાટી હોય અને પ્રત્યેક સપાટીનું ક્ષેત્રફળ શું થાય? L², એટલે કે 6L² થાય. એટલે કે હવે બંને બાજુ સમયની સાપેક્ષે વિકલન કરો. માટે dA/dt બરાબર શું થાય? 12L dl/dt. હવે L બરાબર 10 લઈ લો અને સાદુરૂપ આપો એટલે આપણને જવાબ મળે 18/5. અથવા તો તમે 3.6 પણ લખી શકો છો. બરાબર. 18/5 રહેવા દો તો પણ ચાલશે અને 3.6 કરો તો પણ ચાલશે. અને એકમ થશે સેન્ટીમીટર²/સેકન્ડ. ચાલો બીજો પ્રશ્ન, કે જેમનો સરવાળો 24 અને જેમનો ગુણાકાર મહત્તમ હોય તેવી બે ધન સંખ્યાઓ શોધો. તો જો વિદ્યાર્થી મિત્રો આપણે ધારી લઈએ કે પહેલી સંખ્યા x છે. હવે બંને સંખ્યાનો સરવાળો 24 હોવાથી બીજી સંખ્યા ઓબ્વિયસલી શું થવાની છે? 24 - x. હવે આ બંનેના ગુણાકારનું વિધેય છે તે શું થાય? તો કે ભાઈ x × 24 - x. હવે આપણે આ મહત્તમ ક્યારે થશે તે મેળવવું છે. એટલે કે આ આપણું હવે આ દ્વિતીય વિકલિત કસોટી વાળો જ પ્રશ્ન થઈ ગયો, કે આપણે પહેલા તો નિર્ણાયક બિંદુ મેળવવું પડશે. માટે આનું વિકલન કરી નાખો. પહેલું એમનેમ, બીજાનું વિકલન વત્તા બીજું એમનેમ પહેલાનું વિકલન, એટલે કે -24x + 24. હવે
પી ડેશ ઓફ એક્સ બરાબર 0 લઈ લઈએ એટલે આપણને નિર્ણાયક બિંદુ મળી જાય અને જે મળશે આપણને 12. હવે એક્સ બરાબર 12 આગળ વિધેયને મહત્તમ છે કે ન્યૂનતમ તે આપણે ચકાસવું છે, માટે આપણે દ્વિતીય વિકલિત કસોટીનો ઉપયોગ કરીશું. માટે વિધેયનું ફરી પાછું એક્સની સાપેક્ષે વિકલન કરીએ, માટે આપણને પી ડબલ ડેશ ઓફ એક્સ મળશે -2 અને હવે અમે એક્સ બરાબર 12 લઈ લઈએ તો આપણને મળે -2 જે છે <0, અને માટે દ્વિતીય વિકલિત કસોટી પરથી આપણે શું કહી શકીએ કે એક્સ બરાબર 12 આગળ વિધેયને મહત્તમ છે, અને માટે માંગેલ સંખ્યાઓ છે તે શું થશે તો કે ભાઈ 12 થશે, કે 12 + 12 કરો તો 24 થાય અને 12 × 12 કરો તો તેનો ગુણાકાર થશે 144. સોરી. નંબર 3 જો ઇન્ટિગ્રેશન ઓફ √10x / sin x cos x dx. તો વિદ્યાર્થી મિત્રો એકદમ સહેલો પ્રશ્ન છે. જો છેદ છે તેમાં cos x વડે ગુણો અને cos x વડે ભાગો, એટલે કે sin x / cos x બરાબર થઈ જાય 10x અને cos x × cos x છે તે થાય cos²x, પણ 1 / cos²x બરાબર શું લખી શકાય sec²x. હવે √10x / 10x હોય તો એ શું થઈ જાય 1 / √10x sec²x dx. હવે 10x બરાબર આપણે t ધારી લઈએ, માટે sec²x dx બરાબર શું થાય dt, અને માટે 1 / √t dt. અને ચાલો હવે આનું આપણે સંકલન કરી નાખીએ, એટલે કે t raised to -1/2 dt, ઘાતમાં 1 નો વધારો મળતી ઘાત છેદમાં, એટલે કે આપણને સંકલિત શું મળશે 2 √t + c, એટલે કે 2 √10x + c. સેક્શન બી, નીચેના પ્રશ્નોના સૂચના અનુસાર જવાબ લખો. સોરી. એમાં પ્રશ્ન નંબર 4 કે ભાઈ એક પાઇપ દ્વારા 12 cm3/s ના દરથી રેતી નાખવામાં આવે છે. આ રેતી દ્વારા જમીન પર શંકુ બને છે, તેની ઊંચાઈ હંમેશા પાયાની ત્રિજ્યા કરતાં 1/6 ગણી રહે છે. ઊંચાઈ 4 cm હોય ત્યારે રેતીના આ શંકુની ઊંચાઈના વધવાનો દર શોધો. સ્વાધ્યાયનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. dv/dt આપણને આપેલું છે 12 cm3/s. હવે શંકુનું ઘનફળનું સૂત્ર શું થાય 1/3 πr²h, પણ અહીંયા આપણી પાસે r અને h વચ્ચેનો સંબંધ છે કે ઊંચાઈ છે તે હંમેશા પાયાની ત્રિજ્યા કરતાં 1/6 ગણી છે, માટે h = r/6, અને માટે r બરાબર શું થાય 6h. હવે v બરાબર થાય 1/3 πr²h, r ની જગ્યાએ લઈ લો 6h, એટલે કે આપણને ઘનફળ છે તે h ના સ્વરૂપમાં શું મળશે 12 πh³. હવે એમાં dv/dt કરી નાખો, એટલે કે સમયની સાપેક્ષે વિકલન કરી નાખો, અને હવે આપણે શું લેવાનું છે તો કે ભાઈ ઊંચાઈ બરાબર લઈ લો 4 અને dv/dt તો આપણે આપેલું છે 12 cm3/s. બધી કિંમત છે તેને સબસ્ટિટ્યુટ કરી દો, માટે dh/dt છે તે આપણને કેટલું મળશે 1/48 π cm/s. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. તો આ પાર્શિયલ ફ્રેક્શનની રીતે આ દાખલો સોલ્વ થાય વિદ્યાર્થી મિત્રો. ઇન્ટિગ્રેશન ઓફ 2/√x² + 1 × 1 - x dx. તો આને આપણે શું લખી શકીએ વિદ્યાર્થી મિત્રો ax + b/x² + 1 + c/1 - x. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો લસા લઈને એને સાદુરૂપ આપીએ, બંને બાજુ સરખામણી કરીએ, માટે આપણને a ની b ની અને c ની ત્રણેયની કિંમત છે તે કેટલી મળશે 1 મળશે. એટલે કે હવે જે આપણું સંકલન છે તે શું થઈ ગયું તો કે x + 1/x² + 1 + 1/1 - x dx. અહીંયા વિદ્યાર્થી મિત્રો dx લખવાનું રહી ગયું છે તે કન્સિડર કરજો પ્લીઝ. ચાલો હવે સંકલન છે તેને આપણે સેપરેટ કરી દઈએ, એટલે કે x/x² + 1 dx + 1/x² + 1 dx + 1/1 - x dx. હવે જો અહીંયા x² + 1 નું વિકલિત શું થાય તો કે 2x, એટલે કે અહીંયા ઉપર x છે તો 2 વડે ગુણો 2 વડે ભાગો, એટલે કે છેદનું વિકલન અંશમાં આવી જાય, એટલે કે છેદનું વિકલન અંશમાં હોય તો એનું સંકલિત આપણને શું મળે log mod of છેદ, એટલે કે હાફ log mod of x² + 1. અહીંયા તો સીધું સૂત્ર છે 1/x² + a² 1/a tan inverse x/a, એટલે કે 1/1 tan inverse x, એટલે કે tan inverse x જ થયું. અને અહીંયા થશે log mod of છેદ, એટલે log mod of 1 - x, પણ અહીંયા x નો સહગુણક છે -1, એટલે થશે -log mod of 1 - x + c. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો તમારો સેક્શન સી કે પ્રશ્નનો છે 4 માર્ક્સ, અને આ પ્રશ્નો વિદ્યાર્થી મિત્ર તમારા ટેક્સ્ટબુકની અંદર પણ આપેલો છે, અને મારા જો હું ભૂલતો ન હોઉં તો બોર્ડના સેમ્પલ પેપરની અંદર પણ આ પ્રશ્ન છે કે ઇન્ટિગ્રેશન 0 to π x/a² cos²x + b² sin²x dx, અને આ સોલ્ડ એક્ઝામ્પલ છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે કઈ પ્રોપર્ટી યુઝ કરી શકીએ ઇન્ટિગ્રેશન 0 to a f of x dx is same as integration 0 to a f of a - x dx. એટલે કે જ્યાં x છે ત્યાં π - x લઈ લો. હવે cos π - x બીજું ચરણ
ઋણ છે પણ અહીંયા વર્ગ કરશો એટલે ધન જ થઈ જવાનું છે. હવે 1 + 2 કરી નાખો એટલે શું થઈ જાય? 2i = 0 to pi a² cos² x + b² sin² x dx. પાઈ અચળ છે એને સંકલનની બહાર લઈ લ્યો માટે i બરાબર શું થઈ જાય? π/2 ઇન્ટિગ્રેશન 0 to pi dx upon a² cos² x + b² sin² x. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરી શકીએ તો કે ભાઈ નીચે અંશને અને છેદને બંનેને cos² x વડે ભાગી નાખો એટલે શું થઈ જાય? sec² x ના છેદમાં a² + b² tan² x થઈ જાય. હવે વિદ્યાર્થી મિત્રો ફરી પાછી આપણી પાસે એક પ્રોપર્ટી છે, જો અહીંયા બાજુમાં મેં લખી છે ઇન્ટિગ્રેશન 0 to a f of x dx. એને કેવી રીતે લખી શકાય તો કે ભાઈ 2 ટાઈમ્સ ઇન્ટિગ્રેશન 0 to a f of x dx, પણ ક્યારે? જો f of 2a - x બરાબર f of x થતું હોય ત્યારે. અને માટે અહીંયા એવું થાય છે, માટે આપણે અહીંયા શું કરી શકીએ તો કે ભાઈ π/2 × 2 ઇન્ટિગ્રેશન 0 to π/2 sec² x upon a² + b² tan² x dx. હવે વિદ્યાર્થી મિત્રો b tan x બરાબર t લઈ લ્યો માટે b sec² x dx બરાબર dt થાય, માટે sec² x dx બરાબર શું થઈ જાય? dt ના છેદમાં b. જો x બરાબર, હવે અહીંયા તમારી લિમિટ છે તે પણ ચેન્જ થઈ જશે. x બરાબર π/2 લેતા t બરાબર થઈ જશે ઇન્ફાઇનાઇટ બરાબર tan π/2 ઇન્ફાઇનાઇટ, અને x બરાબર 0 લેતા t બરાબર મળશે 0. અને માટું હવે આપણું જે સંકલન છે તે શું થઈ ગયું? π/b ઇન્ટિગ્રેશન 0 to ∞ dt upon a² plus t² બરાબર છે 1/a. એની જગ્યાએ a જ છે એટલે કે π/ab tan inverse t/a, અને અહીંયા લિમિટ મૂકી દો માટે આપણને આન્સર મળશે વિદ્યાર્થી મિત્રો π²/2ab. તો આ હતું વિદ્યાર્થી મિત્રો તમારું સોલ્યુશન. જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો. જો તમે અમારી ચેનલ પર પ્રથમવાર જોડાયા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો. થેન્ક યુ.